टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત જૂનાગઢની કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન હવે ગણતરીના દિવસોમાં થવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ત્યાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ખાસ વાત એ છે કે ભાજપ કોંગ્રેસ પક્ષ દ્વારા યુવા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે, જેમાં વોર્ડ 9માં ભાજપના ઉમેદવાર પાર્થ કોટેચા મેદાને છે, જેમણે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ રાજનીતિમાં ઝંપલાવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા યુવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। જે પણ યુવા ઉમેદવાર અને એજ્યુકેટેડ ઉમેદવાર આપણે જ્યારે વોર્ડ નંબર 9માં જે પાર્થ કોટેચા છે એમની સાથે વાત કરશું। પાર્થભાઈ, આપની એક યુવા ઉમેદવાર તરીકે આપની ટીમને જે પસંદગી કરવામાં આવી છે, શું કહેશો? આપનો કેટલો અભ્યાસ? સૌ પ્રથમ તો વોર્ડ નંબર 9ની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમારા 4ની જે પસંદગી કરવામાં આવી છે ઉમેદવાર તરીકે, હું પાર્થ કોટેચા, આકાશભાઈ કટારા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, અને આ ડિસિઝન લેવા માટે યુવાઓને એક તક આપવા માટે થઈને હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાગરજી, વિનોદ ચાવડા સાહેબ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને આવનારા દિવસોમાં યુવાનો માટે થઈને વોર્ડ નંબર 9ના હરેક મતદારો માટે થઈને જે પણ નિષ્ઠાથી જે કાર્ય થશે તે પૂરેપૂરી કાર્ય જે છે નિષ્ઠાપૂર્વક કરશો। આ હતા પાર્થભાઈ કોટેચા કે તેઓ વોર્ડ નંબર 9ના યુવા ઉમેદવાર છે, પોતાની ટીમ પણ યુવાનોની છે। ત્યારે લોકોને અને આ સ્થાનિક મતદારોને જ્યારે ઉમેદવારો જ્યારે રીઝવવા નીકળ્યા છે તેમની સાથે યુવાનો પણ જોડાયા છે ને ખરેખર તેઓએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે અને એટલો અભ્યાસ કરીને પણ જ્યારે શિક્ષણમાંથી તેઓ રાજકારણમાં ઝંપલાવ્યું છે ત્યારે યુવાનો અને સ્થાનિક લોકોની સુખાકારી માટે આવા યુવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 5માં 22 વર્ષની ઉંમરના એક અંજલિ આહિર મેદાનમાં છે। અંજલિ આહિરનો દાવો છે કે આજના યુગમાં યુવાન અને શિક્ષિત ઉમેદવારો રાજનીતિમાં આવશે તો શહેરના સારા કામો ઝડપથી થઈ શકશે। ત્યારે બંને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના યુવા ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જ્યારે મતદાનના નજીક દિવસો આવી રહ્યા છે અત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા યુવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં જે વોર્ડ નંબર 5માં સૌથી નાની ઉંમરના 22 વર્ષની ઉંમરના એક મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। આપણી સાથે જે પ્રચારમાં છે તેમની સાથે વાત કરશું। અંજલિબેન, આપને જ્યારે કોંગ્રેસ દ્વારા આપની ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, કયા મુદ્દાને લઈને લોકો પાસે મત માંગશો અને આવો વિચાર આપને ક્યાંથી આવ્યો? સ્થાનિક ચૂંટણી છે, મારું નામ અંજલિ આહિર છે અને મેં વોર્ડ નંબર 5માં ઉમેદવારી નોંધાવી છે। અને સ્થાનિક ચૂંટણીમાં તો એ જ હોય છે, લોકોની સમસ્યા રોડ, રસ્તા, પાણી, ગટર અને રખડતા રેડિયર ઢોરોથી ત્રાહિમામ છે લોકો, એ વિશે જ અત્યારે અમે કહીએ છીએ। અને આ એરિયામાં તો ખરેખર દિલ ખોલીને આજે બોલવાનું મન થાય છે કે લોકોએ અમને કીધું કે હર વખતે અમે ભાજપને વોટ કરતા હતા, પણ આજી વખતે અમારે ખુલ્લે આમ સમર્થન અમે તમને આપીએ છીએ કે અમારે તમને જ મત દેવો છે, તો સિસ્ટમથી કામ કરી શકશું। એટલે મને અહીંયા આ ચૂંટણીમાં લડવાનો મને મોકો પણ આપ્યો અમારી પાર્ટીએ, અને બસ લોકોને અમારી પેનલ દ્વારા અમે એમને લોકોને સંતોષ આપી શકીએ કે સારા રસ્તા બનાવી શકીએ, કે ત્રાહિમામ ઢોરોથી છે અમે એમને છુટકારો આપી શકીએ, ગટરો છે સારી વ્યવસ્થામાં જળવાઈ રહે, વૃદ્ધો માટે કંઈક સારા બેસવાના સિનિયર સિટીઝન પાર્ક છે એની વ્યવસ્થા થઈ શકે, બસ એટલું જ। આ હતા અંજલિ આહિર કે સૌથી નાની ઉંમરના કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 5માં તેમની પસંદગી કરવામાં આવી છે અને તેમને ખાસ તો વિચાર એ આવ્યો કે લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધા માટે તેઓએ કોંગ્રેસમાં ઝંપલાવ્યું છે અને એડી ચોટીનું જોર ભાજપ અને કોંગ્રેસ દ્વારા લગાવ